નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। તારીખ 17/4/2026ના રોજ ધોરણ 7નું વિજ્ઞાન વિષયનું વાર્ષિક પરીક્ષાનું પેપર છે। તો ધોરણ 7ના વિદ્યાર્થીઓ આ પેપરમાં સારા ગુણ મેળવી શકે તે હેતુથી આપણે ધોરણ 7નું વિજ્ઞાન વિષયનું વાર્ષિક પરીક્ષા માટેનું આ મોડલ પેપર લાવ્યા છીએ, જે કુલ 80 ગુણનું છે, જેનો સમય 3 કલાક છે। તો ચાલો શરૂ કરીએ ધોરણ 7નું વિજ્ઞાન વિષયનું વાર્ષિક પરીક્ષા માટેનું મોડલ પેપરનું સોલ્યુશન। સૌથી પહેલા છે પ્રશ્ન નંબર 1A, જેની સૂચના છે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ લખો। પહેલો પ્રશ્ન છે શરીરમાં રુધિર અને તેના દ્રવ્યોનું વહન કોણ કરે છે? વિકલ્પો આપેલા છે વિકલ્પ A હૃદય, વિકલ્પ B મૂત્રપિંડ, વિકલ્પ C જઠર, વિકલ્પ D ફેફસા। તો જવાબ છે વિકલ્પ A હૃદય। બીજો પ્રશ્ન છે વનસ્પતિમાં પાણી ખાલી જગ્યા દ્વારા વહન પામે છે? તેનો જવાબ છે વિકલ્પ A જલવાહક પેશી। ત્રીજો પ્રશ્ન છે મનુષ્યમાં ઓક્સિજનયુક્ત રુધિરના વહનનો સાચો માર્ગ કયો છે? તો તેનો જવાબ છે વિકલ્પ C ફેફસા। ત્યાર પછી તીર આવશે વચ્ચે, ત્યાર પછી ડાબું કર્ણક, ત્યાર પછી ડાબું ક્ષેપક, ત્યાર પછી શરીરના ભાગો। ચોથો પ્રશ્ન છે વનસ્પતિનું પ્રજનન અંગ ખાલી જગ્યા છે? જવાબ છે વિકલ્પ D પુષ્પ। પાંચમો પ્રશ્ન પાનફૂટીમાં પ્રજનન ખાલી જગ્યા દ્વારા થાય છે? જવાબ છે વિકલ્પ B પર્ણ। ત્યાર પછી આગળ પ્રશ્ન 1B, જેની સૂચના છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। જેમાં પહેલું વિધાન છે શરીરમાંથી નકામા કચરાને બહાર નિકાલ કરવાની ક્રિયાને ઉત્સર્જન કહે છે। આ વિધાન ખરું છે। ત્યાર પછી બીજું વિધાન છે શીરામાં વાલ્વ હોતા નથી, જ્યારે ધમનીમાં વાલ્વ હોય છે। તો આ વિધાન ખોટું છે। ત્રીજું છે મેપલમાં બીજ કાંટાવાળા હોય છે। તો આ વિધાન ખોટું છે। ત્યાર પછી આગળ પ્રશ્ન 2A, જેની સૂચના છે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ લખો। પહેલું છે પરિપક્વ અંડાશય એટલે કે બીજાશય ખાલી જગ્યા બનાવે છે? જવાબ છે વિકલ્પ D ફળ। બીજું છે નીચેના પૈકી કઈ વનસ્પતિ લીલ છે? તેનો જવાબ છે વિકલ્પ C સ્પાઇરોગાયરા। ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે બલ્બની અંદર રહેલા પાતળા તારને શું કહે છે? જવાબ છે વિકલ્પ C ફિલામેન્ટ। ચોથો પ્રશ્ન છે નીચેના પૈકી કયા સાધનમાં વિદ્યુત ચુંબકનો ઉપયોગ થાય છે? તેનો જવાબ છે વિકલ્પ C વિદ્યુત ઘંટડી। ત્યાર પછી આગળ પ્રશ્ન 2B, જેની સૂચના છે તફાવતના બે મુદ્દા આપો। પહેલો તફાવત છે અહીં ધમની અને શીરા। તો અહીં ધમનીની અંદર પહેલો મુદ્દો છે અહીં ઉપર જે નામ લખેલું છે તે નામ ભૂલ છે, બરોબર। અહીં શીરા નથી, પરંતુ અહીં ધમની છે અને અહીં શીરા છે, બરોબર। તો તે લખવામાં ભૂલ છે, ખાસ ધ્યાન રાખજો। તો ધમનીની અંદર પહેલો મુદ્દો છે કે ધમની હૃદયમાંથી ઓક્સિજનયુક્ત રુધિર શરીરના વિવિધ ભાગો સુધી લઈ જાય છે। બીજો મુદ્દો છે કે ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપકો હોય છે। ત્યાર પછી શીરાની અંદર પહેલો મુદ્દો છે કે શીરા કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને શરીરના જુદા જુદા ભાગોમાંથી હૃદય તરફ લઈ જાય છે। બીજો મુદ્દો છે કે શીરાની દિવાલ પાતળી હોય છે। ત્યાર પછી આગળ છે બીજો સ્વપરાગનયન અને પરપરાગનયન। તો સ્વપરાગનયન અને પરપરાગનયનનો જવાબ પણ તમારે પ્રશ્ન 1નો જવાબ જે કોષ્ટક બનાવીને લખેલો છે તે જ મુજબ અહીંયા પણ કોષ્ટક બનાવીને તમારી જાતે લખવાનો છે, બરોબર। ત્યાર પછી આગળ ત્રીજો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો, દરેકના 4 ગુણ। જેમાં પહેલો પ્રશ્ન છે કે રુધિરના ઘટકો જણાવી તે દરેકના કાર્ય લખો। તો અહીં રુધિરના ઘટકોના નામ જણાવી તેના કાર્ય લખવાના છે। તો અમે અહીં લખેલું છે પહેલું રુધિર રસ, તેનું કાર્ય છે કે તે શરીરમાં પોષક દ્રવ્યોનું વહન કરે છે। બીજું છે રક્તકણો, તો તેનું કાર્ય છે કે તે શરીરના કોષોમાં ઓક્સિજન પહોંચાડે છે। ત્રીજું છે શ્વેતકણો, તો તેનું કાર્ય છે તે શરીરનું રોગ સામે રક્ષણ કરે છે। ચોથું છે રુધિર કણિકાઓ, તો તેનું કાર્ય છે કે તે રુધિરને ગંઠાઈ જવાની ક્રિયામાં મદદ કરે છે। ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે રુધિર વાહિનીના પ્રકાર જણાવી દરેક વિશે ટૂંકમાં સમજાવો। તો અહીં જવાબ છે પહેલું ધમની, ત્યાર પછી બીજું શીરા અને ત્રીજું કેશિકાઓ વગેરે રુધિર વાહિનીના પ્રકાર છે। પહેલું છે ધમની, તો તે હૃદયમાંથી રુધિરને શરીરના વિવિધ ભાગો તરફ લઈ જાય છે।
તે સામાન્ય રીતે ઓક્સિજનયુક્ત એટલે કે શુદ્ધ રુધિર હોય છે. ધમનીની દિવાલ પ્રમાણમાં જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. ત્યાર પછી બીજું છે શિરા. તો તે શરીરના વિવિધ ભાગોમાંથી રુધિરને હૃદય તરફ લાવે છે. તેમાં સામાન્ય રીતે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત એટલે કે અશુદ્ધ રુધિર હોય છે. શિરામાં દિવાલ પાતળી હોય છે. શિરામાં વાલ્વ હોય છે. ત્યાર પછી ત્રીજું છે કેશિકાઓ. તો ધમનીઓ નાની નાની વાહિકાઓમાં વિભાજિત થાય છે. વાહિકાઓ કોષો પાસે વધુ પાતળી બારીક નળીઓ જાળા રૂપે વિભાજિત થાય છે. આને કેશિકાઓ કહે છે. કેશિકાઓ કોષોને પોષક દ્રવ્યો અને ઓક્સિજન આપી ફરીથી જોડાણ પામી શિરાઓ બનાવે છે, જે રુધિરને હૃદય તરફ લઈ જાય છે. આમ કેશિકાઓ ધમની અને શિરા વચ્ચે જાળા સ્વરૂપે વિસ્તરેલી રચના છે. ત્યાર પછી ત્રીજું છે એકલિંગી પુષ્પો અને દ્વિલિંગી પુષ્પો એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. ત્યાં કીલિંગી નહીં પરંતુ દ્વિલિંગી છે, બરોબર? તો જવાબ છે સૌથી પહેલા એકલિંગી પુષ્પો. તો જે પુષ્પો માત્ર પુંકેસર અથવા માત્ર સ્ત્રીકેસર ધરાવે છે તેને એકલિંગી પુષ્પો કહે છે. મકાઈ, પપૈયા અને કાકડીના પુષ્પો એકલિંગી પુષ્પો છે. બંને નર અને માદા એકલિંગી પુષ્પો એક જ અથવા જુદા જુદા છોડ પર હોઈ શકે છે. ત્યાર પછી બીજું છે દ્વિલિંગી પુષ્પો. તો જે પુષ્પો પુંકેસર અને સ્ત્રીકેસર બંને ધરાવે છે તેને દ્વિલિંગી કે ઉભયલિંગી પુષ્પો કહે છે. સરસવ, ગુલાબ, પેટુનિયા, ધતુરો, જાસૂદ વગેરે વનસ્પતિના પુષ્પો દ્વિલિંગી પુષ્પો છે. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે પરાગનયનના પ્રકાર આકૃતિ દોરી સમજાવો. તો પરાગનયનના બે પ્રકાર છે, સ્વપરાગનયન અને પરપરાગનયન. અહીં તેની આકૃતિ દોરેલી છે. પહેલું છે સ્વપરાગનયન. તો એક પુષ્પના પરાગાશયમાંથી પરાગરજ તે જ પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય તો તેને સ્વપરાગનયન કહે છે. પરપરાગનયન. તો એક પુષ્પની પરાગરજ તે જ છોડના બીજા પુષ્પ અથવા તેના જેવા અન્ય છોડના પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય તો તેને પરપરાગનયન કહે છે. ત્યાર પછી આગળ પ્રશ્ન 4 જેની સૂચના છે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ લખો. જેમાં પહેલો પ્રશ્ન છે કે નીચેના પૈકી કયું વર્તુળાકાર ગતિનું ઉદાહરણ છે? વિકલ્પ એ ફરતા પંખાની ગતિ, વિકલ્પ બી લોલકની ગતિ, વિકલ્પ સી હિંચકાની ગતિ, વિકલ્પ ડી હવામાં મચ્છરની ગતિ. તો જવાબ છે વિકલ્પ એ ફરતા પંખાની ગતિ. બીજો પ્રશ્ન છે ઝડપનો મૂળભૂત એકમ ખાલી જગ્યા છે. તો તેનો જવાબ છે વિકલ્પ ડી મીટર પ્રતિ સેકન્ડ. ત્યાર પછી આગળ પ્રશ્ન 4 જેની સૂચના છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો, કોઈ પણ બે. જેમાં પહેલો પ્રશ્ન છે કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિકની થેલીઓને જુદી પાડવા માટે વિદ્યુત ચુંબક વાપરી શકાય તેવું તમે વિચારો છો? સમજાવો. તો તેનો જવાબ છે કે ના, કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિકની થેલીઓને જુદી પાડવા માટે વિદ્યુત ચુંબક વાપરી શકાય નહીં. ત્યારબાદ તેનું કારણ લખવાનું છે. તો કારણમાં અમે અહીં જવાબ લખેલો છે કે વિદ્યુત ચુંબક કે કોઈ પણ ચુંબક માત્ર લોખંડ જેવા ચુંબકીય પદાર્થોને જ આકર્ષે છે. પ્લાસ્ટિક ચુંબકીય પદાર્થ નથી, તેથી વિદ્યુત ચુંબક એ પ્લાસ્ટિકની થેલીઓને આકર્ષે નહીં. પરિણામે કચરાના ઢગલામાંથી પ્લાસ્ટિકની થેલીઓ જુદી પાડવા વિદ્યુત ચુંબક વાપરી શકાય નહીં. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નોના જવાબ તમે જાતે લખી શકો છો અને તમારી પરીક્ષાની તૈયારી વધુ સારી રીતે કરી શકો છો. બીજો પ્રશ્ન છે કે નીચેની આકૃતિ મુજબ ઝુબેદાએ વિદ્યુત કોષના હોલ્ડર વડે વિદ્યુત પરિપથ બનાવ્યો છે. જ્યારે તે પરિપથમાં કળ ઓન કરે છે એટલે કે ચાલુ કરે છે ત્યારે બલ્બ પ્રકાશતો નથી. તો પરિપથમાં રહેલી શક્ય ખામીને શોધી કાઢવા માટે ઝુબેદાને મદદ કરો. તો જવાબમાં આપણે લખી શકીએ કે ઝુબેદાની શક્ય ખામીઓ નીચે મુજબ હોઈ શકે. જેમાંથી પહેલું છે કે ઝુબેદાએ બે વિદ્યુત કોષો બરાબર જોડ્યા ન હોય. તેણે ધન ધ્રુવ સાથે ઋણ ધ્રુવ જોડવાને બદલે ધન ધ્રુવ જોડ્યો હશે. બીજું, તેણે જોડેલ બલ્બ ઉડી ગયેલ હોવો જોઈએ. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે કે એમ્બ્યુલન્સ વાન પર એમ્બ્યુલન્સ નીચે પ્રમાણે કેમ લખેલું હોય છે? તો જવાબ અહીં લખેલો છે કે એમ્બ્યુલન્સ વાન પર ડાબી જમણી ઉલટ સુલટ કરીને એમ્બ્યુલન્સનો અંગ્રેજીમાં સ્પેલિંગ લખવામાં આવે છે.
જ્યારે એમ્બ્યુલન્સની આગળના ભાગમાં ગતિ કરતા વાહનોના ડ્રાઈવર તેમના રિયર વ્યૂ મિરરમાં પાછળ આવતી એમ્બ્યુલન્સને જુએ ત્યારે તેને એમ્બ્યુલન્સનો સીધો શબ્દ વંચાય છે. આથી તેઓ એમ્બ્યુલન્સને જવા માટે રસ્તો કરી આપે છે. ત્યાર પછી આગળ પ્રશ્ન 5 જેની સૂચના છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ લખો. જેમાં પહેલો પ્રશ્ન છે, કાર અથવા સ્કૂટરના સાઈડ મિરરમાં બધી જ વસ્તુઓ તેના પરિમાણ કરતાં કેવી દેખાય છે? તો તેનો જવાબ છે વિકલ્પ A, નાની. બીજો પ્રશ્ન છે, બહિર્ગોળ અરીસામાં કયા પ્રકારનું પ્રતિબિંબ મળે છે? જવાબ છે આભાસી અને નાનું. ત્રીજો પ્રશ્ન છે, નીચે આપેલ કયું વિધાન સાચું નથી? તો જવાબ છે વિકલ્પ B, વનસ્પતિ અને પ્રાણીઓ જંગલમાં એકબીજા પર આધારિત નથી. ત્યાર પછી આગળ પ્રશ્ન 5B જેની સૂચના છે, વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો. જેમાં પહેલો પ્રશ્ન છે, વિદ્યુત ઇસ્ત્રીમાં નિક્રોમના તારનું ગૂંચળું વપરાય છે. તો તેના કારણ અમે અહીં લખેલા છે, જેમાંથી પહેલું છે કે નિક્રોમના તારનો વિદ્યુત અવરોધ વધારે છે. બીજું, આથી તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા તે સખત ગરમ થઈ જાય છે. ત્રીજું, આ વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર છે. ચોથું, નિક્રોમના તાર દ્વારા ઉત્પન્ન થતી ઉષ્મા ખૂબ વધારે હોવાથી વિદ્યુત ઇસ્ત્રીમાં નિક્રોમના તારનું ગૂંચળું વપરાય છે. બીજો પ્રશ્ન છે, વાહનોની હેડલાઇટમાં અંતર્ગોળ અરીસો વપરાય છે. તો જવાબમાં પહેલું છે કે વાહનોની હેડલાઇટમાં અંતર્ગોળ અરીસાના મધ્ય ભાગમાં ઇલાજ બલ્બ રાખવામાં આવે છે. તેમાંથી નીકળતા પ્રકાશના કિરણો અરીસા પરાવર્તન પામી સમાંતર ઘણે દૂર સુધી જાય છે. ત્રીજું, પરાવર્તિત કિરણો ઘણે દૂર સુધી જવા છતાં ફેલાઈ જતા નથી. આથી થોડી જગ્યામાં રસ્તા પર તીવ્ર પ્રકાશ દૂર સુધી પડે છે. ચોથો મુદ્દો, આને લીધે વાહન ચલાવનારને રાત્રિના અંધારામાં પણ રસ્તા પર એ દૂર સુધી સ્પષ્ટ દેખાય છે. તેથી વાહનોની હેડલાઇટમાં અંતર્ગોળ અરીસો વપરાય છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન છે, જંગલો લીલા ફેફસા કહેવાય છે. તો જવાબમાં આપણે લખી શકીએ કે જંગલો લીલા ફેફસા કહેવાય છે કારણ કે વૃક્ષો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન ઓક્સિજન મુક્ત કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરે છે. મુક્ત થયેલો ઓક્સિજન પ્રાણીઓ દ્વારા શ્વસન માટે વપરાય છે. તેઓ વાતાવરણમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ જાળવી રાખે છે. આમ તેઓ કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરીને વાતાવરણને સ્વચ્છ રાખે છે. ત્યાર પછી આગળ પ્રશ્ન 6 જેની સૂચના છે, માગ્યા પ્રમાણે જવાબ આપો કોઈ પણ 3. જેમાં પહેલો પ્રશ્ન છે કે 2 સ્ટેશન વચ્ચેનું અંતર 240 કિલોમીટર છે. ટ્રેનને આ અંતર કાપવા માટે 4 કલાક લાગે છે. તો આ ટ્રેનની ઝડપ શોધો. તો વિદ્યાર્થી મિત્રો, આ દાખલાનો જવાબ અહીં ગણેલો છે, જે તમારે આ મુજબ ગણતરી કરી અને લખવાનો છે. તમે તમારી જાતે ગણતરી કરીને લખી શકો છો અને તમારી તૈયારી વધુ સારી રીતે કરી શકો છો. બીજો પ્રશ્ન છે, આહાર શૃંખલા એટલે શું? એક ઉદાહરણ આપી સમજાવો. તો જવાબ છે કે વનસ્પતિઓને તૃણાહારી સજીવો ખોરાક તરીકે ઉપયોગમાં લે છે. તૃણાહારીઓને માંસાહારીઓ અને તેમને ઉચ્ચ માંસાહારીઓ ખોરાક તરીકે ઉપયોગમાં લે છે. આમ એક સજીવના બીજા સજીવ વચ્ચે રહેલા ક્રમિક આહાર સંબંધોને આહાર શૃંખલા કહે છે. દાખલા તરીકે ઘાસને કીટક ખાય, કીટકને દેડકો ખાય, દેડકાને સાપ ખાય અને સાપને સમડી ખાય છે. ટૂંકમાં સંકેતમાં ઘાસ, કીટક, દેડકો, સાપ, સમડી આ રીતે આહાર શૃંખલા દર્શાવી શકાય. બીજો પ્રશ્ન છે, સારવાર ન પામેલ માનવ મળ એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, સમજાવો. તો જવાબ છે કે સારવાર ન પામેલ માનવ મળ જળ પ્રદૂષણ તથા ભૂમિ પ્રદૂષણ કરે છે. તે જમીન પરની સપાટીના જળાશયો અને ભૂગર્ભ જળ બંનેને પ્રદૂષિત કરે છે. આવું પ્રદૂષિત પાણી પીવાથી કોલેરા, ટાઇફોઇડ, કમળો, ઝાડા જેવા પાણીથી ફેલાતા રોગો થાય છે. આમ સારવાર ન પામેલ માનવ મળ એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ચોથો પ્રશ્ન છે, સીવેજના નિકાલ માટેની વૈકલ્પિક વ્યવસ્થા જણાવો. તો જે જગ્યાએ ગટરની વ્યવસ્થા નથી ત્યાં વૈકલ્પિક વ્યવસ્થા વિચારવામાં આવી છે. સ્વચ્છતામાં વધારો કરવા સ્થળ પર એટલે કે ઓન સાઇટ નિકાલ પ્રણાલીઓને ઉત્તેજન આપવામાં આવે છે. ઉદાહરણ તરીકે મળ ટાંકા, રાસાયણિક શૌચાલયો અને ખાતર માટેના ખાડાઓ એટલે કે ઉકરડાઓ વગેરે. છેલ્લો મુદ્દો છે કે કેટલીક સંસ્થાઓ સ્વાસ્થ્યપ્રદ ઓનસાઇટ માનવ મળ નિકાલ ટેકનોલોજી પ્રદાન કરે છે. આવા શૌચાલયોને
સફાઈની જરૂરિયાત રહેતી નથી. શૌચાલયોમાંથી મળ સીધો ઢંકાયેલ પાઇપલાઇન દ્વારા બાયોગેસ પ્લાન્ટમાં જાય છે. ત્યાર પછી આગળ પ્રશ્ન 7A જેની સૂચના છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ લખો. જેમાં પહેલો પ્રશ્ન છે કે એક અમાસ પછી બીજી અમાસ વચ્ચેના સમયગાળાને શું કહે છે? જવાબ છે વિકલ્પ સી, 1 માસ. બીજો પ્રશ્ન છે, એક કાર ચાલક 8:30 વાગ્યે ઘરેથી નીકળી પોતાના ગામ જવા નીકળે છે. તે ઘરેથી નીકળે છે ત્યારે ઓડોમીટરનું વાંચન 12,345 કિલોમીટર હતું. તે તેના ગામ અચળ ઝડપે ગતિ કરી 9 કલાક ને 15 મિનિટ એટલે કે 9:15 વાગે પહોંચે છે. ત્યારે ઓડોમીટરનું વાંચન 12,393 કિલોમીટર જુએ છે. તો તેની કારની ઝડપ કેટલી હશે? તેનો જવાબ છે વિકલ્પ સી, 64 કિલોમીટર પ્રતિ કલાક. ત્રીજો પ્રશ્ન છે, એક ટ્રેન પ્રથમ 40 મિનિટ સુધી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને પછીની 20 મિનિટ માટે 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે. આ ટ્રેનની સરેરાશ ઝડપ કેટલી? તો જવાબ છે વિકલ્પ સી, 70 કિલોમીટર. પ્રશ્ન 7B જેની સૂચના છે, નીચેના દાખલા ગણીને જવાબ આપો કોઈ પણ 2. જેમાં પહેલો દાખલો છે કે જ્યારે ઘડિયાળમાં 8:30 AM નો સમય હોય છે ત્યારે કારના ઓડોમીટરનું અવલોકન 57,321.0 કિલોમીટર અવલોકન દર્શાવે છે. જ્યારે 8:50 AM નો સમય હોય ત્યારે કારના ઓડોમીટરનું અવલોકન 57,336 કિલોમીટર દર્શાવે છે. તો કારની ઝડપ તે સમયગાળામાં કિલોમીટર પ્રતિ મિનિટ તથા કિલોમીટર પ્રતિ કલાકમાં શોધો. તો આ દાખલાની ગણતરી અમે અહીં કરેલી છે. આ મુજબ તમારે ગણતરી કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, તમે જાતે ગણતરી કરીને પણ આ દાખલાનો જવાબ લખી શકો છો અને તમારી તૈયારી વધુ સારી રીતે કરી શકો છો. ત્યાર પછી આગળ બીજો દાખલો છે જેની રકમ છે કે એક દોડવીર દોડની સ્પર્ધામાં 100 મીટરનું અંતર 10 સેકન્ડમાં કાપે છે. દોડવીરની સરેરાશ ઝડપ મીટર પ્રતિ સેકન્ડ તેમજ કિલોમીટર પ્રતિ કલાકના એકમોમાં શોધો. તો આ દાખલાની ગણતરી તમારે જાતે કરવાની છે. અહીં આ ગણતરીનો ફાઇનલ જવાબ છે 10 મીટર પ્રતિ સેકન્ડ અને 36 કિલોમીટર પ્રતિ કલાક. ત્રીજો દાખલો છે કે એક ટ્રેન અચળ ઝડપે 40 મિનિટમાં 36 કિલોમીટર અંતર કાપે છે. તો તેની ઝડપ કેટલી ગણાય? તો જવાબ છે 54 કિલોમીટર પ્રતિ કલાક. ત્યાર પછી હવે આગળ છે પ્રશ્ન નંબર 8 જેની સૂચના છે, આકૃતિ દોરીને નામ નિર્દેશન કરો. પહેલી આકૃતિ છે અહીં મનુષ્યના ઉત્સર્જન તંત્રની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં મનુષ્યના ઉત્સર્જન તંત્રની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરેલી છે, જે તમારે જોઈ અને આ મુજબ દોરવાની છે. આગળ જોઈએ ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે નીચે આપેલી આકૃતિમાં ચિત્રકાર નામ નિર્દેશન અને તીર આપવાનું ભૂલી ગયેલ છે. નીચે આપેલ શબ્દો દ્વારા નામ નિર્દેશન કરો અને પ્રક્રિયાની દિશા જણાવો. અહીં જે શબ્દો આપેલા છે તે શબ્દોનો ઉપયોગ કરી અને નામ નિર્દેશન કરવાનું છે અને તીરની પ્રક્રિયાની દિશા જણાવવાની છે. તો તેનો જવાબ અહીં અમે દોરેલો છે. તમારે આ મુજબ નામ નિર્દેશન કરવાનું છે આકૃતિમાં અને તીરની દિશા દર્શાવવાની છે. આગળ છે ત્યાર પછી પ્રશ્ન નંબર 9 જેની સૂચના છે કે નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો, દરેકના 4 ગુણ. જેમાં પહેલો પ્રશ્ન છે, સાધન સામગ્રી આપેલી છે ઈસ્ટનો પાવડર, ખાંડ, પાણી ભરેલું વાસણ, કાચની સ્લાઇડ, સૂક્ષ્મદર્શકી યંત્ર. તો અહીં આકૃતિ, પદ્ધતિ, ત્યાર પછી અવલોકન અને નિર્ણય લખેલો છે, જે તમારે આ મુજબ લખવાનો છે. બીજો પ્રશ્ન છે કે પ્રયોગ આકૃતિ દોરી સમજાવો. આપેલ લોખંડની ખીલીનું વિદ્યુત ચુંબક બનાવવું. તો આ પ્રયોગનો અહીં આકૃતિ, સાધન સામગ્રી, પદ્ધતિ, અવલોકન અને નિર્ણય લખેલું છે, જે તમારે આ મુજબ લખવાનું છે. ત્રીજો પ્રયોગ છે કે આકૃતિ દોરી સમજાવો. પ્રિઝમ વડે થતું પ્રકાશનું વિભાજન દર્શાવવું. તો પ્રિઝમ વડે થતું પ્રકાશના વિભાજનનો પ્રયોગ અહીં અમે આકૃતિ સહિત લખેલો છે, જે તમારે આ મુજબ લખવાનો છે. આ દરેક પ્રયોગો તમે તમારી જાતે લખી શકો છો અને તમારી તૈયારી વધુ સારી રીતે કરી શકો છો. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 10 જેની સૂચના છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ લખો. જેમાં પહેલો પ્રશ્ન છે કે આલેખમાં એક્સ અક્ષ અને વાય અક્ષના છેદ બિંદુને શું કહે છે? તેનો જવાબ છે ઉગમ બિંદુ. બીજો, આલેખમાં એક્સ અક્ષ અને વાય અક્ષના છેદ બિંદુને શું કહે છે? જવાબ છે ઉગમ બિંદુ. ત્રીજો પ્રશ્ન છે
અંતર વિરુદ્ધ સમયના આલેખમાં વાય અક્ષ પર કઈ ભૌતિક રાશિને દર્શાવવામાં આવે છે? તો તેનો જવાબ છે અંતર. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 7નું વિજ્ઞાન વિષયનું વાર્ષિક પરીક્ષા માટેનું મોડલ પેપરનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.